12 જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ 12 જાન્યુઆરી 1863। ભારત દેશના એક સન્યાસી કે જેઓએ ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે સમગ્ર વિશ્વને સંદેશો આપેલો છે, યુવાનો માટે એક સંદેશો આપેલો છે, મહિલાઓ માટે પણ એમના પ્રેરણાદાયક સંબોધન છે અને ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે, ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે એમને જે સંદેશો આપેલા છે એ ખૂબ જ અદ્ભુત છે। શિકાગોમાં એમના પ્રવચન વખતે પણ એમને અમેરિકાને સંબોધન કર્યું હતું, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, અને એ રીતે એમને જે સંબોધન કર્યું એ સમગ્ર વિશ્વમાં આજે પણ લોકો એમના આ પ્રવચનને સાંભળી રહ્યા છે, માણી રહ્યા છે કે આ એવી એક વિભૂતિ હતી કે જેમને સૌથી પહેલા એમના સંબોધનમાં બ્રધર એન્ડ સિસ્ટરનો ઉલ્લેખ કર્યો અને એમને આ ભારતની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઋષિ પરંપરા પ્રમાણે અનેક ભાતૃત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને જોડવા માટે જે સંદેશો આપ્યો છે એ અદ્ભુત છે। યુવા દિવસ તરીકે આજે 12 જાન્યુઆરીને પણ ઉજવવામાં આવે છે અને આ સ્વામી વિવેકાનંદના સંદેશને યુવાનો સુધી, સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેની એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી પણ આજે ભરૂચમાં એક સ્વામીજીના સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરવામાં આવ્યો છે। આજના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા છે। સૌને ભારત માતા કી જય।